આગળ વાત કરીએ સુરતની. સુરત બાદ હવે આણંદના બોરસદમાં સ્કૂલ ફી ન ભરી શકનારી વિદ્યાર્થીનીને વર્ગખંડ બહાર બેસાડવામાં આવી અને આ વાતનો ખુદ શાળાની શિક્ષિકાએ ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કર્યો. બોરસદની સરસ્વતી સ્કૂલમાં શિક્ષણ વિભાગના નિયમોની જાણે કે એસી તેસી થતી હોય તેવી ઘટના બની. સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના વાલીએ યોગ્ય સમયે પૂરતી ફી ન ભરી શકતા વિદ્યાર્થીને વર્ગખંડની બહાર બેસાડવામાં આવી હતી. શાળાની શિક્ષિકાએ વાલી સાથે કરેલી વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો, જેમાં તે બાળકીને વર્ગની બહાર બેસાડાતા હોવાનો એકરાર કર્યો. એટલું જ નહીં, સ્કૂલ સંચાલકોએ અડધી શૈક્ષણિક ફી બાકી હોવાથી બાળકીને સ્કૂલ ન મોકલવા માટે કહેતા હોવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ છે. વાલી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ફી ભરવાની આજીજી કર્યા બાદ પણ શાળા સંચાલકો ન માન્યા. રાજકીય પીઠબળ ધરાવતા શિક્ષણ સંચાલકો સામે શિક્ષણ વિભાગ વામણું સાબિત થઈ રહ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. એટલે અત્યારે તો તમને એટલા માટે જ કોલ કર્યો છે. આ તો ઓલરેડી 3-4 દિવસ ઉપરની વાત છે, પણ હું તે દિવસે એબસેન્ટ હતી એટલે જ મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી. હા, બરાબર. અને આજે તો હમણાં ક્લાસમાં છે, કદાચ લાસ્ટ પીરિયડમાં બેસાડશે. એવું છે, એટલે રોજ લાસ્ટ પીરિયડમાં જ્યાં સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં બેસવાડ દે એમ. અને ટ્રાન્સપોર્ટેશન પણ આગળથી બંધ જ કરી દેશે આ તો કદાચ કાલથી. મેમ એવો તો ગવર્મેન્ટ નો રૂલ્સ નહીં કે બહાર બેહાડવાનો તો. આ સરસ્વતી સ્કૂલમાં જ આ રૂલ્સ છે. એવું નહીં, સરસ્વતી સ્કૂલમાં જ છે. એટલે તમે મારી પાસે આર્ગ્યુમેન્ટ ના કરશો. તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આગળ મળી લેજો. તો આ જગ્યાએ વધુ વાત કરીશું. સતત રૂપેશ ઓનલાઈન પર જોડાયા છે. રૂપેશ, સુરતમાં તો આપણે કિસ્સો જોયો કે વિદ્યાર્થીનીએ કંટાળીને આપઘાત કર્યો. હવે આણંદમાં પણ આવો બનાવ જોવા મળ્યો છે. વિદ્યાર્થીનીના વાલીએ યોગ્ય સમય પૂરતી ફી ન ભરી, પરંતુ આજીજી પણ કરી સંચાલકો દ્વારા જ્યારે ફોન કરવામાં આવ્યો, પરંતુ કદાચ સંચાલકો માન્યા નથી તેવું લાગી રહ્યું છે. કિસ્સો જણાવશો? બિલકુલ, જે પ્રકારની આ આણંદ બોરસદની સ્કૂલની ઘટના છે, સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મામલો જે પણ હોય એની સામે આપણને કોઈ વાંધો નથી. ફીસ નથી ભરી, કદાચ વાલીની મજબૂરી હશે, વાલી કહી રહ્યા છે કે લોકો ફેબ્રુઆરીના એન્ડમાં ફીસ ભરી હશે. આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે પર્ટિક્યુલર કોઈ એક દીકરો હોય કે દીકરીને આંગળી ઊંચી કરીને બહાર કાઢે, ધારો કે એક્ઝામ્પલ, અને એને છેલ્લા લાસ્ટ પેજમાં એવું કે ભાઈ ફી નથી ભરી અને તું બહાર રહે, આ બાળ માનસિકતા પર શું અસર પડે? કમસે કમ આટલી તો માનવતા દાખવે જરૂરી છે. આપણે સ્કૂલ સંચાલનની સામે પણ વિરોધ નથી આપણા. ચલો, એમને પણ કદાચ બધું મેન્ટેન કરાવવું એટલે જરૂરી હોય, કમિટમેન્ટ એમના પણ આગળ હશે, પરંતુ બાળ માનસિકતા પર શું અસર પડે એ જોવું જરૂરી છે. એટલે જે પ્રમાણે ફી નથી ભરાય રહી, ચોક્કસ વાલીને કેટલી મજબૂરી હોઈ શકે, પરંતુ ફી નથી ભરાય એટલે એનો ભોગ જે છે એ વિદ્યાર્થી બને અને બધા મિત્રોની વચ્ચે તો બહાર બેસવું પડે અથવા બહુ જોખમ ઉભું થાય. એના માટે જવાબદાર કોને? સૌથી મોટો સવાલ છે. રૂપેશ, જ્યારે આજીજી કરી વાલીએ કે ભાઈ સ્કૂલ ફી ભરીશું, છતાં બાળકીને વર્ગખંડની બહાર બેસાડવામાં આવી, એવી પણ ચર્ચાઓ છે કે રાજકીય પીઠબળ ધરાવતા હશે શિક્ષણ સંચાલકો. ચોક્કસ આ જે શિક્ષણ વિભાગના જે સરસ્વતી સ્કૂલના જે અગ્રણીઓ છે ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ ધરાવતા હોવાની વાત છે. અને એટલા માટે જ એ લોકો આટલા બધા બેફામ છે. જેમ કે આ મેડમનો જે ઓડિયો વાયરલ થયો છે કે મારી સાથે કચકચ ના કરો, તમારે જવું હોય તો આગળ જાઓ, અધર વ્યક્તિઓને કહો. એટલે આ એક જો મેનેજમેન્ટ તરફથી આ રીતની વાત થતી હોય આ પ્રકારની, તો જે સંતાન જેના ભણે છે અને જે વાલી છે એના માનસિકતા પર પણ કેવી અસર પડતી હોય, એને બી દુઃખ થતું હશે કે મને એને કેટલા અરમાણો સાથે આ સ્કૂલમાં મૂક્યા હશે. એમને થોડી ખબર છે કે આ તો બધી રાજકીય અને માલેતુજારોની સ્કૂલ છે કે જેને માત્ર પૈસામાં જ ઇન્ટરેસ્ટ છે, ભણતરમાં ઇન્ટરેસ્ટ નથી. એ કદાચ એવું કહી શકાય કે આ રીતે કદાચ આ ઘટનાક્રમ સર્જાયો હોય તો નારાજગી વાલી વ્યક્ત કરી શકે, પણ આ રીતે એને બહાર બેસાડવું એ કદાચ શિક્ષણ જગત માટે વેલિડ વાત ના હોઈ શકે. આભાર રૂપેશ, માહિતી આપવા માટે.